ચેપ્ટર ત્રીજું ધોરણ 8 ચેપ્ટરનું નામ છે ચતુષ્કોણની સમજ. ચતુષ્કોણની સમજ. તો તેની પહેલાં આપણે કે બહુકોણ કોને કહેવાય? બહુકોણ તો કે બેથી વધારે ખૂણા ધરાવતી કોઈ પણ આકૃતિને શું કહેવાય? બહુકોણ કહેવાય. બેથી વધારે ખૂણા ધરાવતી કોઈ પણ આકૃતિ, જેમ કે આ ત્રિકોણ છે, એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો, બેથી વધારે ખૂણા ધરાવે છે એટલે એને શું કહેવાય? બહુકોણ કહેવાય. હવે દેખો, નિયમિત બહુકોણ કોને કહેવાય? તો કે જેની બધી બાજુઓ કેવી હોય? સમાન. બધી બાજુઓ કેવી હોય? સમાન. જો આ બાજુ પણ સમાન છે, આ બધી બાજુ સમાન છે, અને બધા ખૂણા પણ શું હોય? સમાન. જેમ કે આ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, બધી બાજુ સમાન અને ખૂણા સમાન, તો તેને નિયમિત બહુકોણ કહેવાય છે. નિયમિત બહુકોણ. કયો બહુકોણ કહેવાશે? નિયમિત બહુકોણ કહેવાશે. અને બહુકોણમાં એક વસ્તુ યાદ રાખવાનું, બહુ એટલે વધારે અને કોણ એટલે ખૂણા, મતલબ વધારે ખૂણા હોય. કેટલાથી વધારે? કે બેથી વધારે ખૂણા ધરાવતી કોઈ પણ આકૃતિને બહુકોણ કહેવાય. તમે જાણો છો કે કાગળ એક સમતલની પ્રતિકૃતિ છે. મતલબ આ જે કાગળ દેખાય છે તે એક સમતલની, આ સમતલ છે ને, આ સમતલ મતલબ સમતલની પ્રતિકૃતિ અથવા છબી, બીજું કહેવાય એને છબી. છલી નહીં, છબી. જ્યારે તમે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડો છો. કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડો છો. જેમ કે આ રહ્યું એક બિંદુ, બીજું, ત્રીજું. જો હું પેન્સિલ ઉપાડ્યા વગર જોડું છું, 1 2 સોરી ઉપાડી દીધી, 1 2 3 જોડી દીધું. ઓકે, જોડો છો ત્યારે પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડો છો ત્યારે તમને સમતલીય વક્ર મળે છે. કયો વક્ર મળે છે? સમતલીય. માત્ર એક બિંદુ ના હોય તેવા આકૃતિના કોઈપણ ભાગને રેખાંકિત કર્યા વગર. હવે દેખો, તમે દેખીએ આગળ કે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? બહિર્મુખ અને અંતર્મુખ. પહેલાં તો બહુકોણ કોને કહેવાય? તમે તમને કીધું કે બેથી વધારે ખૂણા ધરાવતા આકૃતિને બહુકોણ કહેવાય. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ પણ કહેવાય છે. દેખો, આ ફક્ત રેખાખંડથી બન્યો છે ને, સાદો બંધ છે. બંધ મતલબ ક્યાં પણ જગ્યાએ ગેપ છે, ગેપ દેખાય છે તમને? ક્યાં ક્રોસ થતું દેખાય છે? જો એક તો દેખાય ને તમારે ગેપ નહીં દેખાતી છે ને, જ્યાં અમારે તમને ગેપ દેખવા મળે, દેખાય છે નહીં? ક્રોસ થતું. બીજું તમારે દેખવાનું ક્રોસ થાય છે કે નથી થતું. જો એ ક્રોસ થાય છે, હા, તો આને બહુકોણ કહેવાય નહીં. અહીં પણ ક્રોસ થાય છે તો આને બહુકોણ કહેવાય નહીં. અહીં ક્રોસ થાય છે, ના નથી થતું, પણ ખુલ્લું છે ને, ખુલ્લું છે. શું છે? ખુલ્લું છે. તેથી આને બહુકોણ કહેવાય નહીં. ઓકે, મતલબ આ વક્ર જે બહુકોણ છે, બરાબર, ફક્ત રેખાખંડથી બનતા બંધ વક્રને છે ને, બંધ છે, તો તેને બહુકોણ કહેવાય છે. હા દેખો, થોડા બહિર્મુખ બહુકોણ અને થોડા અંતર્મુખ બહુકોણ આપેલ છે. બહિર્મુખ, બહિ એટલે બહાર, બહિ એટલે બહાર, અને અંતર એટલે અંતઃ એટલે અંદર. મતલબ બહિર એટલે એનું મોઢા બહારની તરફ ખુલે. દેખો છે ને, મોઢું બહારની તરફ ખુલે છે. આમાં 1 2 3 4 5 6 અને ષટકોણ કહેવાય. કયો કોણ કહેવાય? ષટકોણ. કયો કોણ કહેવાય? ષટકોણ. કયો કોણ કહેવાય? ષટકોણ. તેવી રીતે પછી 1 2 3 4 અને ચતુષ્કોણ કહેવાય. સિમ્પલ છે બકા. અને ચેપ્ટરનું નામ જ છે ચતુષ્કોણની સમજ. ચતુષ્કોણ મતલબ કેટલા ખૂણા હશે? 4 ખૂણા હશે. અને ઘણા બધા પ્રકારના ચતુષ્કોણ આવે છે, આગળ ભણાવીશ ચેપ્ટરમાં. હા, દેખો, દરેકના મોઢા ક્યાં ખુલેલા છે? બહારની બાજુ ખુલેલા છે, એટલે એને શું કહેવાય? બહિર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ. જ્યારે અંતર્મુખ ચતુષ્કોણમાં દેખો કે મોઢું અંદરની તરફ છે ને, હા, મોઢું અંદરની તરફ, મોઢું આ બાજુ અંદરની તરફ. મતલબ ખૂણા તમને અહીં દેખાય, ખૂણો તમને અહીં દેખાય, ખૂણો તમને અહીં દેખાય, ખૂણો તમને અહીં દેખાય, અહીં પણ દેખાય. બરાબર છે બકા? એવું કંઈ નહીં, દરેક જગ્યાએ તમને ખૂણા અમુક જગ્યાએ જોવા મળે છે. તમે કહી શકો કે આ પ્રકારના બહુકોણ એકબીજાથી કેવી રીતે અલગ છે? જે બહિર્મુખ હોય છે, જે બહુકોણ બહિર્મુખ હોય છે, તેમના વિકર્ણનો કોઈપણ ભાગ બહુકોણના બહિર્ભાગમાં હોતો નથી. વિકર્ણનો કોઈપણ ભાગ બહુકોણના બહિર્ભાગમાં હોતો નથી. મને દેખો, અહીંથી હું વિકર્ણ દોરું. વિકર્ણ કોને કહેવાય? તો દેખો, સામસામેના ખૂણાને જોડતો રેખાખંડ, એને શું કહેવાય? વિકર્ણ. આ સામસામેના ખૂણે એક ખૂણો આવી રહ્યો, બીજો ખૂણો આવી રહ્યો, તો આ સામસામેના ખૂણાને જે પણ આ રેખાખંડ દોડે તેને શું કહેવાય? વિકર્ણ કહેવાય. જો બીજો સામસામેનો ખૂણો આવી રહ્યો છે ને, ત્રીજો સામસામેના ખૂણા આવી રહ્યા. ઓકે, તો વિકર્ણ દેખો તમે કે ટોટલી ક્યાં દેખવા મળે તમને? એને બહુકોણના અંદરના ભાગમાં વિકર્ણ દેખવા મળે છે, હે ને? આમાં પણ દેખો બકા, આ પણ સામસામેના ખૂણા છે, આ પણ આ જો આ સામસામેના ખૂણા, આ પણ આ સામસામેના ખૂણા. તો વિકર્ણ કઈ બાજુ તમને ટોટલી દેખવા મળે? અંદરની બાજુએ. તમારે આમાં દેખો તો આમાં પણ દેખાય. આ લંબચોરસ છે, તો આમાં પણ આ જો વિકર્ણ, આ જો ખૂણા સામસામેની બાજુએ જોડતા રેખાખંડને આ ચોખ્ખું અહીં લખું છું. વિકર્ણો કોને કહેવાય? વિકર્ણ સામસામેની
સોરી સામસામેના ખૂણાને સામસામેના ખૂણાને જોડતો રેખાખંડ તેને શું કહેવાય? વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ કહેવાય. હવે તમે અહીં ધ્યાન આપો છોકરાઓ. અહીં તમને દેખો વિકર્ણ પહેલો તો તમે આ દેખાય સામસામેના ખૂણા છે ને. હા, સામસામેના ખૂણા પહેલો વિકર્ણ આવી રહ્યો. પછી બીજો વિકર્ણ જો અહીં આગળ પણ અલગથી ખૂણા થાય, પણ આ વિકર્ણ તમને ક્યાં દેખવા મળે? બહાર દેખવા મળે છે ને. પછી અહીં દેખો તમે, અહીં પણ આ સામસામેના ખૂણા છે, બહાર દેખવા મળે છે. હા, ઓકે. તો આ બઘા સિમ્પલી આમાં વિકર્ણ તમને ક્યાં દેખવા મળે? બહાર દેખવા મળે. ક્યાં દેખવા મળે? બહાર દેખવા મળે. માટે તેને અંતર્મુખ કહેવાય છે. ઓલા જે પણ તમને વક્ર દેખાય છે બરાબર, આ બહિર્મુખ છે ને આ અંતર્મુખ છે. તો વક્ર કોને કહેવાય? પેન્સિલ ઉપાડ્યા વગર તમે કંઈ પણ વસ્તુ દોરો તેને શું કહેવાય? વક્ર કહેવાય. અથવા બહુકોણના અંતર્ભાગમાં રહેલ બે ભિન્ન બિંદુને જોડતો કોઈ એક રેખાખંડ. જો આ બે ભિન્ન બિંદુ છે અહીં આગળથી છે ને, સંપૂર્ણપણે તેના અંતર્ભાગમાં જ હોય છે ને. આમાં સંપૂર્ણપણે અંતર્ભાગમાં હોય છે. આ બે અલગ અલગ બિંદુ છે તેને જોડતો રેખાખંડ અંદરના ભાગમાં છે. જ્યારે દેખો આ બે અલગ અલગ બિંદુ તેને જોડતો રેખાખંડ ક્યાં છે? બહારના ભાગમાં છે. ઓકે. આમાં એવો કોઈ પણ એવો રેખાખંડ તમે શોધીને બતાવજો બહારના ભાગમાં બે ભિન્ન બિંદુને, કોઈ પણ ના મળે બકા તમને. હવે દેખો બે ભિન્ન બિંદુને જોડતો કોઈ એક રેખાખંડ સંપૂર્ણપણે તેના અંતર્ભાગમાં જ હોય છે. શું આ વાક્ય અંતર્મુખ બહુકોણ માટે પણ સત્ય છે? દેખો તમને એક રેખાખંડ તમને અહીં દેખાય છે કે અહીંયા આગળ અંદર છે, પણ બીજો આ એક રેખાખંડ બહાર દેખાય છે. આપેલ આકૃતિનો અભ્યાસ કરો. તદુપરાંત પોતાના શબ્દોમાં બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણનું વર્ણન કરવાનો પ્રયત્ન કરો અને દરેક પ્રકારના બહુકોણની બે કાચી આકૃતિ દોરો. સિમ્પલી બકા મેં તમને શીખવાડ્યું છે બરાબર. આ રીતે પ્રેક્ટિસ કરજો. બહિર્મુખ કોને કહેવાય? કે તેના જે પણ બે બિંદુને જોડતો રેખાખંડ અંદરના ભાગમાં છે, તો વિકર્ણ કયા ભાગમાં છે? અંદરના ભાગમાં છે. અંતર્મુખ કોને કહેવાય? તો અંતર્મુખ તકે તેના બે ભિન્ન બિંદુને જોડતો રેખાખંડ ક્યાં છે? બહારના ભાગમાં. ક્યાં છે? બહારના ભાગમાં છે. ઓકે.